સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના આ સત્સંગ સભામાં પધારેલ સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામી. મુક્તો આ સત્સંગની સભામાં આપણે સંતો પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ પૂજ્ય ઉત્સવ સ્વામીને પ્રાર્થના કરીએ કે આજની આ સભામાં કથા વાર્તાનો લાભ આપે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવશું. પૂજ્ય ઉત્સવ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજ. સર્વે હરિભક્તોને અક્ષરધામનાધિપતિ મહાભગવાન સ્વામિનારાયણ સંકલ્પી જીવન પ્રાણકજી બાપાશ્રી સમસ્ત સદૃશ્ય અને આજની આ શ્રદ્ધાંજલિ સભામાં સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. પાછળ સંભળે છે. જીવ પ્રાણી માત્ર 84 યોનિની ભવાબ્દીમાં જન્મ મરણના આટા ફેરા કરતો હોય છે. પ્રભુએ દયા કરી આપણને એક મનુષ્ય જન્મ એવો આપ્યો છે કે જે મનુષ્ય જન્મ એક પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. એના વગર કોઈ યોનિમાં શક્ય નથી કે ડાયરેક્ટ ભગવાનની પ્રાપ્તિ થાય. તો પ્રશ્ન થાય કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે શું કરવું? પેલી બધી યોની તો ભગવાને આપણી ટાળી છે. અત્યારે એ ચક્રમાં આપણે હવે મહારાજ અત્યારે લાયા નથી. તો કરવાનું શું હવે આપણે? તો આધ્યાત્મિક બેલેન્સ કરવાનું. એના માટે મોટા સંતો એક સરસ દ્રષ્ટાંત આપતા કે ફેરો આપણને જયારે મળ્યો છે ત્યારે ફેરાને પાછો ફરીથી લાવો નથી. ફરીથી 9 મહિનાનું જે જન્મ મરણ જે યોની એ ફરીથી ઊભી નથી કરવી. ને એના અનુસંધાનમાં પૂર્વે એક બની ગયેલો પ્રસંગ મોટા સંતો કહેતા કે બહુ મોટું નગર હતું. નગરમાં એવો રિવાજ હતો કે દર 5 વર્ષે રાજા બદલાઈ જાય. પણ રાજા બદલાય તો ખરા, પણ જોડે જોડે રાજાને જે નગરનું સુખ ભોગવ્યું હોય, રાજાશાહી ભોગવ્યું હોય, એ પછી બાજુમાં એક બહુ મોટી નદી હતી નગરની બાજુમાં. અને નદીની પેલી બાજુ બહુ મોટું જંગલ હતું. અને જંગલમાં એને જતું રહેવાનું. એટલે સમજી ગયા ને? ત્યાં શું કરવાનું? જંગલમાં દુઃખ જ ભોગવાના. એ મોજ શોખ કર્યા હોય, રાજાશાહી ભોગવ્યું હોય, અને ત્યાં જઈને લાકડા જ કાપવાના, રસોઈ જાતે કરવાની. મળે તો ત્યાં જઈને તો દુઃખ જ છે ને. તો કોઈ રાજા થવા તૈયાર પછી નતું થતું. તો માંડ પેલા પંચ વાળા હોય, માંડ રાજા તૈયાર. એમાં કોઈ હોશિયાર એવો યુવાન તૈયાર થયો એક વખત કે ભાઈ મારે થવું છે કે રાજા. પંચે સામે કન્ડિશન મૂકી કે આવી કન્ડિશન છે, 5 વર્ષ પછી તમને આ જંગલમાં જવું પડશે. તો કે રેડી.
પંચે વિચારનો ગાળો અત્યાર સુધી જે રાજા હતા પહેલા રાજી થયા ને પછી કે આવું દુઃખનું સાંભળે તો પાછા દુઃખી થઈ જતા. તો કે તો બહુ કાબેલ વ્યક્તિ લાગે છે. તો બધી કન્ડિશન સાઇન કરાવી, લખાવ્યું પછી સાઇન કરાવી કે તમે એગ્રી થઈ ગયા તો એગ્રી છે. પટ્ટાભિષેક થયો અને પટ્ટાભિષેક થઈને બીજા દિવસથી ચાલુ થઈ ગયું એમનું કાર્ય. એ મોટો મહેલ તો તેમ જેવો મહેલ મળે રહેવા, એવા ગાર્ડન બધું બધું સુખ સાહેબી આમ જાહો જલાલી. એક દિવસ થયો, બે દિવસ થયા, મહિનો થયો, 2 મહિના થયા, 6 મહિના થયા, વર્ષ પછી પંચ આવ્યું કે જો 4 વર્ષ બાકી છે. 4 વર્ષ પછી શું છે ખબર છે? હા કોઈ વાંધો નહીં. તો પંચ પણ વિચાર હારું, આજથી 5 જે બીજા પૂર્વે રાજા થઈ ગયા એમને જેમ જેમ વર્ષ જતા હતા તો એમને દુઃખ થતું હતું, ખરું મારી સુખ સાહેબી જતી રહી, મારું દુઃખ મારું જે બધું આ ભોગવવાનું બધું જતું રહેશે. એટલે આ બાજુ 1 વર્ષ પૂરું થયું, બધા રાજી થયા. પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે 4 વર્ષ થઈ ગયા અને 4 વર્ષ પછી પાછા આયા. જો તોય રાજી. એટલે પંચને લાગ્યું કે આ કંઈક બહાદુર વ્યક્તિ લાગે છે, બહુ સુરવીર છે કે નહીં તો આ જેવો તેવો ચાલે નહીં આ બધી સુખ થઈ ગઈ. 4.5 વર્ષ થયા અને પછી છેલ્લો 1 મહિનો બાકી હતો એટલે ફરીથી પાછા આયા કે જો ભાઈ 5 વર્ષમાં 1 મહિનો બાકી છે સુખ સાહેબીનો. તમને ફરીથી પ્રશ્ન પૂછ્યું કે તમને 5 વર્ષ સુધી એ મોટા એવું આ બધું વ્યવસ્થા મળી ગઈ હોય અને પછી 1 મહિનો બાકી હોય અને તમારી આગળ આવે કોઈ આવું લઈ ફરફર્યું તો શું થાય? દુઃખ થાય કે ના થાય? અને જ્યાં છેલ્લો દિવસ આવ્યો ત્યાં રાજા રાજી થઈ ગયા કે તૈયાર છો, તમે ચિંતા ના રાખતા. પછી એમાં એક હોશિયાર વ્યક્તિ હતા, એમને પૂછ્યું તમે 5 વર્ષથી જોઈ રહ્યા છે ને એના પહેલા પણ રાજાઓ બધા જોયા હતા, બધા દુઃખ ભોગવતા હતા, બધું એટલે સુખ ભોગવતા. પછી જયારે આ વાત કરતા ત્યારે એમ દુઃખની અમે અહેસાસ થતો, થોડી ફિલિંગ. કારણ કે ભગવાને આપ્યું છે ને મન એવું બનાવ્યું છે ને કે આગળનું પણ આપણે દુઃખ આવવાનું, જો ખોળાનો આભાસ થાય ને તો આપણે દુઃખી થઈ જતા હોય. એટલે આવું જ્યાં સાંભળતા તો બધા દુઃખી થઈ જતા, પણ તમે રાજી થાવ છો એનું ખબર નથી પડતી. ત્યારે ધીમે રહીને જે રાજા હતા એમને પંચને લઈ ગયા નદી કિનારે, અને નદી કિનારે લઈ જઈ સામે જે જંગલ હતું ને ત્યાં બધા માણસો દેખાડ્યા. શું દેખાડ્યા? પેલા માણસો. અને જે જંગલ દેખાતું હતું ને એ જંગલની જગ્યાએ બધા આમ ઘર ને બધી અલગ અલગ બધી વ્યવસ્થા જેવું સિટીમાં હોય ને એમ શહેરમાં એવું બધું દેખાડ્યું કે જો આવી વ્યવસ્થા મેં કરી દીધી છે કે શું 5 વર્ષમાં આખું જે જંગલ હતું એ જંગલમાં શું કરી દીધું મેં? મંગલ કરી દીધું છે. મોટા સંતો આ દ્રષ્ટાંતનો સાર કહેતા. તો દ્રષ્ટાંત છે આપણા માટે કે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, 84 લાખની યોનિ આપી અને ફેરો ફરીને એક મનુષ્ય જન્મ આપ્યો છે. અને એમાં જ ભગવાનની ભક્તિ કરવાનો સમય છે. એમાં જ આપણે હવે જન્મ મરણ ફેરા ટાળવાનો સમય કયો છે? આ છે. અને એમાં સ્વામિનારાયણ ભગવાનની આપણી ઉપર કૃપા કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ મળી ગયો ને બહુ મોટી કૃપા છે કે હવે આપણે જન્મ મરણ રહ્યા છેલ્લો જન્મ. કેમ? મહારાજે કીધું છે, મોટા સંતોએ અનુભવી કીધું છે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે. આપણે શું દાખલા કરે કોઈ ખરું? કોઈ આમાંથી એવા મુમુક્ષુ હશે કદાચ કે જે 6 મહિના સુધી કન્ટિન્યુ ધ્યાનમાં બેઠા હોય
કેટલા? 1 2 કોઈ નહીં. તો 1 મહિનો આપણે 1 મહિનો કન્ટિન્યુ ધ્યાનમાં બેઠા એવું કોઈ ખરું? કશું નહીં. અરે 6 મિનિટે ઘણી વખત તો નથી નીકળતી, છતાં પણ શું કીધું? પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે. આ સ્વામિનારાયણ મળ્યા ત્યારે સમજ્યા? આ શ્રીજી મહારાજ આપણને મળી ગયા ને એટલે બહુ મોટી આપણી ઉપર કૃપા થઈ મૂકતો. અને આપણે જ્યારે આ યોગ સત્સંગનો મહારાજે આપ્યો છે તો હવે આપણે આધ્યાત્મિક મૂડી ભેગી કરીએ. જે દાસ કાકાના જીવનમાં બહુ દેખાતું આપણને, પડે દેખાતું. જ્યારે પણ સ્વામી જોડે સેવકને આવવાનું થતું ત્યારે એમના મુખેથી સાંભળ્યું છે કે અખંડ કથા વાર્તાનો લાભ લેતા હોય. ચાલુ જ કરી દીધું, સવારથી ઉઠે ને ત્યારથી ચાલુ હોય કે કથા સાંભળતો જવું, કે માળા કરતો જાઉં, ભજન કરતો જાઉં. કે તો આ શું છે? આપણી મૂડી છે. જેમ પેલા રાજાએ શું કર્યું? એની મૂડી ભેગી કરી આખું નગર વસાવી દીધું જંગલમાં. એમ આપણી મૂડી શું? ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન, ભગવાનની સેવા, સંતોની સેવા, ભક્તોની સેવા, એ આપણી બધી મૂડી છે. અને આ મનુષ્યમાં આટલું જ કરવાનું છે, બીજું કોઈ દાખલા કરવાના નથી. પૂર્વે બધાએ કદાચ હજારો વર્ષો સુધી તપસ્યા કરી, ધ્યાનમાં બેઠા ને બધું કર્યું, પણ હવે આપણે એવું કરવાની જરૂર નથી. હજારો વર્ષોનું ભૂતકાળ થઈ ગયો. વર્તમાનમાં તો આટલું જ કરવાનું છે. જેટલું બને એટલું ભગવાનની ભક્તિ, સેવા, સત્સંગ આટલું કરશું તો આપણો આ ફેરો એળે જશે નહીં. જે રાજાએ કર્યું ને એવો આપણો ફેરો થશે. જે દાસ કાકાએ જીવનમાં કર્યું ને એ સાચું કર્યું સમજ્યા પેલા. ને તો જ આપણે એમના યોગમાં કહેવાય ને. બસ આજ ભગવાન સ્વામિનારાયણના આજના જે પ્રસંગ છે એ નિમિત્તે પ્રાર્થના કરીએ. બસ આ દિવ્ય સત્સંગનો યોગ મળ્યો છે તો વિશેષ અમે ભજન ભક્તિ કરી અમારી આધ્યાત્મિક મૂડી ભેગી કરી શકીએ એવી કૃપા કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજ પરમ પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી આજે ખાસ પધારે છે લાભ આપવા માટે. તો ખાસ બધા મુક્તોએ એકાગ્ર થકી સ્વામીનો લાભ લ્યો અને તાલીઓથી વધાવી લઈશું સ્વામીને. જય સ્વામિનારાયણ. વાણી મંગલ રૂપિણી શાશ્વતમ યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દે ચ દુર્વિલક્ષિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रं मङ्गलपृच्छपादचलितं यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियामङ्गलं नित्यं क्रियामङ्गलम्. बोलो सहजानंद स्वामी महाराजनी जय. घनश्याम महाराजनी जय. हरि कृष्ण महाराजनी जय. बापा श्री जय. सद्गुरु श्री जय. स्वामीनारायण भगवाननी जय. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણપ જીવાપા શ્રી મહાસમર્થ સદગુરુઓ એવા સમર્થવાલા ગુરુદેવના સર્વે પૂજનીય સંતોના સેવકના અત્રે પધારેલા સર્વે વાલા ભક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા સંતોએ એવું કહ્યું છે કે આ સત્સંગમાં જે આવ્યા, જેને આ ભગવાનનું શરણું મળ્યું, એના માટે બંને હાથમાં લાડુ છે. એક હાથમાં ચૂરમાનો લાડુ છે અને બીજા હાથમાં મોતિયાનો લાડુ છે. બંને હાથમાં લાડુ છે. પ્રશ્ન થાય કે આવું કેમ કીધું હશે? તો ભગવાનના ભક્તને જીવતાય સુખ અને દેહ મૂક્યા પછી પણ સુખ. આ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ. જીવતા શું સુખ? લોકો તો એમ કે છે કે આ સંસારમાં નકરું દુઃખ જ છે. તો ભગવાનના ભક્તને કેમ દુઃખ કે સુખ? તો ભગવાનના ભક્તને સુખ છે. દેહનું દુઃખ એ અધ્યાત્મ માર્ગમાં દુઃખ ગણાતું નથી. દેહ એટલે શરીર. શરીરનું દુઃખ એ દુઃખ નથી. આત્માને દુઃખ પડે દુઃખ કહેવાય. ભગવાનની ઈચ્છાથી કદાચ કોઈનો શરીરમાં કંઈક તકલીફ હોય, મુશ્કેલી હોય, તો સ્વામિનારાયણ ભગવાને આ વાતના અનુસંધાનમાં સાળંગપુર પ્રકરણનું 18મું વચનામૃત એની અંદર વાત કરી છે. ભગવાન કે છે કોઈ ભગવાનનો ભક્ત હોય અને એ કદાચ શરીરે કઈ તકલીફ હોય ને ખોડખાપણ હોય, એવું બની શકે, તો શું એ ભગવાનના ધામમાં એવો ને એવો રહે છે કે એમાં બદલી જાય છે? શું અહીંયા જેને શરીરમાં ખોડખાપણ હોય તો ભગવાનના ધામમાં એવી ખોડખાપણ રહેતી હશે કે નહીં રહેતી હોય? નથી રહેતી. એ તો અવરભાવ છે, આ લોકની વસ્તુ છે. પણ અવરભાવમાં આ લોકમાં ભગવાનના ભક્તને સુખ શું? તો એની વાત આપણે કરીએ. પહેલા સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તો માટે આ લોકમાં પણ સુખ કર્યું. પહેલું સુખ રામાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાને માગ્યું. આપણે તો કહેવા નતા ગયા ને ભગવાનને, ભગવાને આપણા માટે થઈને માગ્યું. જ્યારે દીક્ષા આપી, રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી ને પટ્ટાભિષેક થયો ને રાજ્યાભિષેક થયો, ત્યારે રામાનંદ સ્વામી કહ્યું કે હે નીલકંઠ વર્ણી, માગો અમારી જોડે. ત્યારે હાથ જોડીને કહ્યું, હે ગુરુદેવ, જો તમે મને માગવાનું કહેતા હોય તો હું તમારી પાસે એ માગું છું કે અમારા ભક્તને શરીરે એક વીછીનું દુઃખ હોય તો અમને શરીરે કોટી કોટી વીછીનું દુઃખ થજો, પણ અમારા ભક્તને દુઃખ ના થજો. અને અમારા ભક્તના પ્રારબ્ધમાં ભિક્ષા પાત્ર લખ્યું હોય તો એ અમને મળજો, પણ અમારા ભક્તને ના મળજો. જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત. એમાં આ વાતનું અનુસંધાન આપીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે મારા ભક્તને અન્ન, ધન અને વસ્ત્ર એનાથી હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં. સ્વામિનારાયણ ભગવાનના કોલ છે, વચન છે, આશીર્વાદ છે. કોઈને પ્રશ્ન થયો કે પ્રભુ તમે આશીર્વાદ તો આપ્યા પણ દુષ્કાળ પડે તો ભક્ત દુઃખી થાય ને? સ્વામિનારાયણ ભગવાન કે ના,
સાત કાળ જેવું આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. આશીર્વાદ. આ લોકમાં આપણી ચિંતા ભગવાને કરી. ગ્રહસ્થને ચિંતા શેની હોય બી? રોટલાની હોય ને. એમણે ચિંતા કરી અન્ન, ધન અને વસ્ત્ર. પણ કોની ચિંતા? તો જે ભગવાનનો થાય ને એની ચિંતા. આપણે જો ભગવાન આપણી ચિંતા કરે એવા આપણે થવું હોય તો શરત એટલી છે કે આપણે ભગવાનના થવું પડે. જેને જેનો આશરો એને એની લાજ. જો આપણે એમના આશરે રહીશું, એના શરણે થઈશું અને એના થઈને રહીશું તો એ આપણી ચિંતા સદાય રાખશે. પહેલો આશીર્વાદ આ અવર ભાવની આ લોકની ચિંતાની વાત કરીએ છીએ. ભગવાન આપણી ચિંતા રાખે છે. ભગવાને આશીર્વાદ આપી દીધા છે કે ગમે તેવા દેશકાળ આવશે, ઊંડા દેશકાળ આવશે, દુઃખ આવશે, તકલીફ આવશે, મુશ્કેલીઓ આવશે, ચિંતા ના કરશો, અમે તમારી રક્ષા કરશું. આ પહેલી આશીર્વાદની વાત છે. બીજા આશીર્વાદ આપ્યા ભગવાને. અત્યારે સમાજની અંદર કેટલા લોકો કેટલી બાબતથી પીડાતા હોય છે, હેરાન થતા હોય છે. જંત્ર, મંત્ર, તંત્ર, કોઈ મેલી વસ્તુઓ, મેલી વિદ્યાઓ, એનાથી કેટલા બધા હેરાન પરેશાન થતા હોય છે. ભૂત, પ્રેત, પિશાચ. કદાચ આપના ધ્યાનમાં પણ ઘણા બધા એવા બાબતો આવતી હશે સમાજમાં છો એટલે. અને અમારી પાસે ઢગલાબંધ લોકો આવતા હોય છે. કેટલી પ્રકારે હેરાન થતા હોય છે. એનાથી સાવ મુક્તિ મેળવવા માટેનો ઉપાય એટલે આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી. આટલું જ ખાલી, બહુ ઇનફ છે આટલું. જેના ગળામાં ભગવાનની વરમાળા હોય, આ કંઠી હોય, તો આ બ્રહ્માંડની એવી કોઈ મેલી વસ્તુ નથી કે એનો વાળ પણ વાંકો કરી શકે. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. પણ રાખવી પડે કંઠી. ઘણા શું કે હું કઈ પહેરતો જ નથી ગળામાં. કાંઈ ના પહેરો તો કઈ નહીં, પણ કંઠી તો અવશ્ય પહેરવા. આ રક્ષા માટે છે. આ શોખ માટે નથી, આ દેખાડવા માટે નથી, આ બતાવવા માટે નથી. આ રક્ષણ માટે છે. પ્રોટેક્શન છે આપણું. ગમે ત્યાં જઈએ, દુનિયાના છેડે જઈએ, ગમે તેવી અશુદ્ધ ભૂમિ હોય, કોઈ એમ કહેતું હોય કે આ ભૂમિમાં પગ મૂકે એટલે એને આમ થઈ જાય, તેમ થઈ જાય. આ કંઠી જ્યાં સુધી એના ગળામાં હોય ત્યાં સુધી ભગવાનનો આશીર્વાદ એની સાથે હોય. તો આ પણ ભગવાને આપણા ઉપર આશીર્વાદ આપીને આપણી રક્ષા કરી છે. અને ભગવાને એ પણ કહ્યું છે કે મારા ભક્તને કોઈ મોટું દુખાવાનું હશે, સૂળી જેવું દુખાવાનું હશે, તો પણ હું એની રક્ષા કરીશ, 100થી મટાડી દઈશ. આ ભગવાનના આશીર્વાદ છે. એટલે કહ્યું કે એક હાથમાં ચૂરમાનો લાડુ. એટલે જીવતાય સુખદ છે. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી ચિંતા કરવા વાળા ભગવાન બેઠા છે. રક્ષણ કરવા વાળા આપણા ભગવાન બેઠા છે. અને દેહ મૂક્યા પછી પણ સુખ. બીજા હાથમાં લાડુ એટલે ભગવાનનો આશીર્વાદ છે. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું કદી ન બદલે એ જ જનને જણાવવું. 2 વચનામૃતને યાદ કરીએ. પ્રથમનું 14
અને લોયાનું ત્રીજું. સ્વામિનારાયણ ભગવાન એમાં બોલ્યા છે કે અમારા ભક્તનો દેહ પડે, અમારો આશ્રિત હોય ને એનો દેહ પડે, ગમે ત્યાં પડે અને ગમે તે રીતે પડે, પર્વત ઉપરથી પડી જાય, અગર વાઘ મળે ને ખાઈ જાય, અગર દીર્ઘ રોગ આવે અને શરીર પડી જાય, તો પણ નિશ્ચય એ અમારા ધામને જ પામે છે. આ ભગવાનના આશીર્વાદ છે. અને સ્વામિનારાયણ ભગવાને એનાથી એક આગળનો આશીર્વાદ આપ્યો, અદ્ભુત આશીર્વાદ. જેના કુળમાં એક સત્સંગી થાય, સાંભળજો, પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. જેના કુળમાં એક સાચો ભક્ત બને તો એનું તો કલ્યાણ થઈ જાય, પણ એની 71 પેઢીને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં લઈ જાય. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. વિચાર તો કરીએ આપણે. આપણું તો કામ પતી ગયું, 71 પેઢીનું પૂરું થઈ ગયું. અને આનો એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નોંધાયો. હજારો પ્રસંગો લખાયા હશે, પણ એમાંનો એક પ્રસંગ યાદ કરીએ. વડોદરામાં નારૂપંથ નાના હતા. સયાજીરાવ સરકારના અંગત સલાહકાર હતા. એ વડોદરાના રાજાના અંગત સલાહકાર હતા નારૂપંથ નાના. એ પૂર્વે બીજા સંપ્રદાયમાં હતા અને એમના ઘરની અંદર 100 વર્ષથી અખંડ દીવો ચાલતો હતો. 100 વર્ષથી, 100 દિવસથી નહીં. એટલે 100 વર્ષ એટલે સમજી શકીએ છીએ કે 3-4 પેઢીથી અખંડ દીવો, જેનો દીવો એ કરતા હતા એમનો અખંડ દીવો ચાલતો હતો. અને ભગવાનની કૃપાથી બહુ મુમુક્ષુ હતા. અને મુમુક્ષુને હંમેશા ભગવાનનો ભેટો થાય, એ હકીકત છે. ભગવાને પણ કહ્યું છે, કાં તો ભગવાન મળે, કાં તો ભગવાનના સાચા સંત મળે. અને સંત મળે તો એ ભગવાન સુધી એને પહોંચાડી દે. તો નારૂપંથ નાનાને સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. અને ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ. સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે અક્ષરધામમાંથી 500 પરમહંસોને લઈને આવેલા એવું કહેવાય છે. પણ એમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ કોણ હતું? સદગુરુ ગોપાળાનંદ સ્વામી, કે જેમને સ્વામિનારાયણ ભગવાને બંને દેશના જે આચાર્યો હતા, અમદાવાદ દેશ અને વડતાલ દેશ, એ બંને દેશના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુરજી મહારાજ પ્રથમ આચાર્ય, એ બંનેના હાથ ગોપાળાનંદ સ્વામીને આપ્યા હતા હાથમાં. અને મહારાજ બોલ્યા હતા, બંને આચાર્યો કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. એમના હાથમાં હાથ સોંપ્યા હતા અને કહ્યું તું મહારાજે સભા ભરીને કે સહુ પાળાવરણી સુણી લેજો રે, આ ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. આ શાસ્ત્રોમાં લખાયેલી વાતો છે બધી. અતિ સમર્થ પુરુષ. સ્વામિનારાયણ ભગવાનના અનેક પરચાઓ લખાય એમ ગોપાળાનંદ સ્વામીના પણ અનેક પરચાઓ લખાયા છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્ર રૂપે છે. પણ છતાંય સ્વામી દાસત્વ ભાવની મૂર્તિ, મહાસમર્થ હોવા છતાંય દાસ થઈને રહ્યા, એ જ મોટા પુરુષની મોટપ હોય છે. સ્વામી વડોદરા વિશેષ જતા સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી તમારે વડોદરાનો સત્સંગ સંભાળવાનો છે. એટલે સ્વામી વડોદરા પધારતા અને વડોદરા પધાર્યા અને એમાં નારૂપંથ નાના ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા. અને સ્વામીની અતિ દિવ્યતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ, કરુણા દ્રષ્ટિ, સ્વામીનો થોડા સમયનો સંપર્ક, નારૂપંથ નાનાનું જીવન પરિવર્તન થઈ ગયું. અને સ્વામી થકી સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી થકી નારૂપંથ નાનાને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય થયો, નિશ્ચય થયો, ઓળખાણ થઈ. અને નારૂપંથ નાનાને સ્વામીએ વર્તમાન ધરાયા અને કંઠી ધારણ કરાઈ. જે દિવસે એમણે કંઠી ધારણ કરી, જે દિવસે વર્તમાન ધરાયા, આશીર્વાદ લીધા, એ જ દિવસે
એમના ઘરે જે દીવો અખંડ ચાલતો હતો 100 વર્ષ, એ દીવો ઓલવાઈ ગયો ઓટોમેટિક. અહીંયા આશીર્વાદ મળ્યા, ત્યાં દીવો ઓલવાઈ ગયો. એ ઘરે પહોંચ્યા એટલે બધાએ કીધું કેમ આવું થયું, ખબર ન પડી. એ દિવસે સાંજે એમના 71 પેઢીના પડિયાઓએ દર્શન આપ્યા, એટલે વડદાદાઓએ. અને એક પછી એક આવવા લાગ્યા. શું લઈને? સાકરનો ટોપલો લઈને. સાકર મોટો ટોપલો, સાકરનો ટોપલો લઈને આવે અને વધામણી આપે નારૂપંથ નાનાને. હવે 1-2 પેઢી સુધી તો જોયા હોય, થોડી ખબર હોય, પણ આગળની તો ખબર હોય નહીં. એટલે કે અમે તમારા આ પેઢીના દાદા છીએ. 7મી પેઢી, 10મી પેઢી, 15મી પેઢી, 71 પેઢી સુધીના આયા હાકરના ઓલા ટોપલા લઈ. અને કહ્યું કે તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એટલે ભગવાને અમારા ઉપર કૃપા કરી. અમે જે તે જગ્યાએ હતા, જુદી જુદી જગ્યાએ હતા, ત્યાંથી આજે ભગવાને અમારા ઉપર કૃપા કરી અને આજથી અમે અક્ષરધામના અધિકારી થઈએ છે. એની આ વધામણી તમને આપીએ છે. વધામણી આપી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની કરુણા. ભગવાનના શરણે થયા. હવે એના માટે હવે પરસોત્તમ બાપા માટે આપણે શું બીજું કહેવાનું હોય, કહી દો. એ ધામમાં જ બેઠા છે, એમને ધામમાં જવાનું છે. પ્રશ્ન જ સ્થાને હોય. જેને ભગવાને શરણે લીધા હોય, જે ભગવાનના શરણે થઈ ગયા હોય, એને ભગવાને એવા આશીર્વાદ આપ્યા છે, છતી દેહ ભગવાનના ધામમાં છે. આ તો એ ખાલી અવર ભાવમાં દેહ છોડ્યો એટલે આપણે એવું કહેવું પડે કે ધામમાં ગયા. બાકી આ સત્સંગની સમજણ તો એવી છે, છતી દેહે બેઠા છીએ ત્યાંય શુદ્ધ અક્ષરધામની માય. એવો નિશ્ચય કર્યો છે નક્કી સ્વામી શ્રી સહજાનંદ થકી. આ ભગવાન સ્વામિનારાયણ આ વાત બોલેલા છે વચનામૃતમાં. વાંચો પ્રથમનું 73મું. ભગવાન કે છે કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે એને દેહ મૂકીને ધામમાં જવાનું નથી. એ તો છતી દેહે ભગવાનના ધામમાં જ બેઠો છે. એને તો એમ વર્તે કે જ્યારથી આ ભગવાન મળ્યા ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ મારી જે વાત સાંભળે, મારા ગોળાનું જે પાણી પીવે, એનો પણ સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ કરે તો મારા કલ્યાણમાં તો શો સંશય છે. એને કોઈ દિવસ એવો સંશય રહેતો નથી. આજે આપણે એમણે તો એમનું કામ જે કરવાનું હતું એ કરી દીધું છે. એના માટે આપણે જે વાત કરશું એ તો કરશું, પણ હવે આપણે જે વાત કરવી છે હવે આપણે આપણા માટે કરવાની છે. વેપારીની ભાષામાં કહીએ, થોડી વાત કરીએ તો આ બધા વેપારીઓમાં ઘણા બેઠા છે. પ્રશ્ન પૂછીએ કે વેપારીને વેપારની અંદર નફાનું મહત્વ હોય કે વકરાનું મહત્વ હોય? બધા બોલ્યા નહીં. અરુણભાઈ બોલ્યા નહીં. નફા. જયસુખભાઈ તમને કેવું પૂછવું પડે? નફા. વકરો કેટલો કર્યો એ બહુ મહત્વનું ના હોય. કોઈ એમ કે મેં 5 લાખ રૂપિયાનો વકરો કર્યો અને પ્રશ્ન પૂછવા નફો કેટલો, કે 3 રૂપિયા અને 25 પૈસાનો નફો કર્યો, તો આપણને શું આવે? કે ભાઈ વકરો મહત્વનો નથી. શું મહત્વનું છે? નફો મહત્વનો છે. આ વાત આપણે નફાને નુકસાન માટે નથી કરતા, પણ આ વાત ઉપરથી આપણે એક વાત કેવી છે એટલે આ વાત કહીએ છે કે જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા ને એ બહુ મહત્વનું છે. આપણા જીવનથી કેટલી સુવાસ પ્રવર્તી, આપણા જીવનથી કેટલી પ્રેરણા થઈ, આપણા જીવનમાં આપણે અધ્યાત્મ ભાથું કેટલું ભેગું કર્યું, કેટલો ભગવાનનો રાજીપો લીધો, કેટલી ભગવાનની સેવા કરી, કેટલી ભગવાનની ભક્તિ કરી, કેટલો ભગવાનને સંતોના આશીર્વાદ લીધા, એ મહત્વનું છે. સેવકે જે સાંભળ્યું હતું એ પ્રમાણે
અરુણભાઈ પાસેથી કે દાસ કાકા દાસભાઈને થોડું ભગવાને છેલ્લે થોડી અવરભાવની રીતે તકલીફ આપેલી. આંખનું તેજ ભગવાને લઈ લીધેલું એટલે જોઈ નતા શકતા. એમને આંખે તકલીફ હતી, પણ એમના અવાજ, એમનો રણકાર, જે ભગવાનનું બળ, જે કોઈ એમની પાસે આવીને બેઠું હશે એને ખબર હશે. અમે તો 3-4 વખત અહીંયા આવીને એમની જોડે બેઠા હતા એટલે ખબર છે. ક્યારે એમના મોઢે કોઈ દિવસ મોળો શબ્દ કે મોળી વાત એમના મોઢે ક્યારે અમે સાંભળી નથી. એમ જ કહેતા હતા કે પ્રભુની મરજી. ભગવાન આપણને ચેક કરતા હશે કે આપણી સાચી ભક્તિ છે કે નથી. આવી તકલીફમાં આવો વિચાર કરવો અથવા આવી સમજણ રાખવી, જેને ભગવાનનું અતિશય હૈયામાં બળ હોય ને એના મોઢેથી આ વાત નીકળી શકે. બાકી ચીલા ચાલુ ભગત હોય ને એ તો કંઠી બીજાને આપી દે કે બીજાને બાંધજો, મારે જરૂર નથી, એવું થઈ જાય. એમનો સત્સંગ ગળામાં કંઠીનો નહોતો, જીવમાં કંઠીનો હતો, એટલે આ શબ્દ નીકળતા હતા, નહીતર ના નીકળી શકે. ભગવાનના બળની વાત, હિંમત વાળી વાત. દુઃખની અંદર, સુખમાં તો બધા હિંમતની વાતો કરે, સુખ હોય ને ત્યારે તો બધા હિંમતની વાતો કરે, પણ દુઃખમાં હિંમતની વાત કરવી ને એ સમજણનો વિષય છે. આ સત્સંગ પચાયો હોય, સમજણ દ્રઢ કરી હોય તો હિંમત વાળી વાત નીકળે, નહીતર હિંમત વાળી વાત નીકળે નહીં. અને આપણે શીખવાનું છે. આપણે તો એમને તો એમના જીવનમાં એક દ્રઢ કર્યું હતું, લક્ષ્યાર્થ કર્યું હતું. આપણે ક્યારેક સંસાર છે, હાથે દિવસ સરખા ના હોય, ક્યારેક દુઃખ આવે, ક્યારેક તકલીફ આવે, ક્યારેક મુશ્કેલી આવે, ક્યારેક ભગવાન આપણી કસોટી કરે, તો કોઈ દિવસ આપણા મોઢે હિંમત વગરની વાત હોવી જોઈએ. ભગવાને આવું કેમ કર્યું એવો પ્રશ્ન આપણને થવો ના જોઈએ. ભગવાનને શરણે બેઠા છીએ, એ જે કરતા હોય આપણા માટે બધું બરોબર જ કરતા હોય, સારું જ કરતા હોય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. તો આ હિંમતની વાત છે. અને એમની ભક્તિ એવી હતી, એટલો પ્રેમ ભાવ કે કોઈને ક્યારે એમણે ના કે જા શબ્દ નહીં કીધો હોય એમના મોઢે. જ્યારે એમને તકલીફ હતી ત્યારે અમે સંતો આવ્યા હતા. એમ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંસ્થાના સંતો આજે એમની ચિંતા કરવા માટે કે એમના માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યા હશે. સાચી વાત કે ખોટી વાત? અનેક સંતોએ ધૂન કરી હશે, પ્રાર્થના કરી હશે એમના માટે. આ શું બતાવે છે? આ સાચી ભક્તિ છે. આ કમાણી કહેવાય. દુનિયામાં જીવનારા તો ઘણાય હોય, પણ જેને ભગવાન યાદ કરે, સંતો યાદ કરે, ભક્તો યાદ કરે, તો એ ભક્તિ છે સાચી. એ પ્રેમ કહેવાય, એ લાગણી કહેવાય, ભાવ કહેવાય. આજે ધામમાં ગયા, મહારાજના સુખે સુખ્યા થયા. કેટલા સંસ્થાના, કેટલા સંતો એમને યાદ કર્યા. સાચી વાત. આ કમાણી, આ મૂડી કહેવાય એમની. આ સુવાસ સાચી કહેવાય. આપણે શીખવાનું છે એમના જીવનમાં. ઘણા લોકો આ લોકોમાંથી જાય ને તો એમ લાગે કે સારું થયું ગયા, અને ઘણા જાય ને તો એમ લાગે કે ખોટ પડી. એટલો ફેર હોય એમના જીવનથી, કેટલો સમાસ થતો હોય, અને કેટલાકને એમ થાય કે આ સારું થયું. એમનું જીવન આખા જુદા પ્રકારનું હતું. અને સેવાની તો ઘણી બધી એમનાથી થઈ હશે, સત્સંગમાં સેવા કરી જશે એમણે. આ તો એક સેવાની વાત કરું ખાલી, જે ભગવાન સામે દ્રષ્ટિ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો અને સંસ્થાઓ તો અનેક છે ને થવાની છે, પણ જે એમની દ્રષ્ટિ ભગવાન સામે હતી એ તરફની સેવક વાત કરે છે. ઉત્તરાયણ આવે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડી સેવાની પ્રથા હોય. ભગવાને એવું કીધું છે કે સંતોએ જોડી સેવા માટે જવું. તો દાસભાઈનો પ્રેમ, એમનો ભાવ, એમની લાગણી કેવી. અહીંયા નીચે 8, 10, 12 સેટ તૈયાર રાખ્યા હોય, અને જે સંતો આવે, જે મંડળ આવે, એમને પ્રેમથી એ જોડી સેવા આપવાની.
કોઈ દિવસ એમણે કોઈ પણ કે આ સંસ્થાના આયા તો એમના માટે ભેદભાવ ને આમના માટે જુદો ભેદભાવ એવો સેવકની દ્રષ્ટિમાં આવ્યું નથી. આ જ એમની મહાનતા કહેવાય મુક્તો. અને આપણે શીખવાનું છે આ બધું. જ્યાં રાગ ના હોય, દ્વેષ ના હોય, જ્યાં બીજો ભાવ ના હોય, ત્યાં ભગવાન હોય. સંસ્થા ગમે તે છે, પણ સાધુ કોના છે? સ્વામિનારાયણ. આપણા આંગણે આયા, એની સેવા કરો, એને રાજી કરો. જ્યાં જતા હોય ત્યાં જઈએ, વસ્તુ જુદી છે, પણ એ દ્રષ્ટિ, એ ભાવ, અને એમાં વિશેષ એમના જીવનમાં એ પણ શીખ્યા છીએ, આપણે જોયું છે કે જે સાચા સંતો હોય, ધર્મ નિયમ વાળા હોય, એના પ્રત્યેનો જે એમનો ભાવ, એ વિવેક બુદ્ધિ છે, એ ભગવાને શીખવાડી છે, એ વિશેષ જોવામાં આવી છે. આપણે આ બધું શીખવાનું છે. એમની શ્રદ્ધાંજલિ એ જ ઉજવી કહેવાય, એ જ કરી કહેવાય કે એમની વાતો કરીને આપણે ખુશ નથી થવાનું, એમના જીવનમાંથી પ્રેરણા લઈને ખુશ થવાનું છે. એમના જીવનમાંથી મળતી સુવાસને લઈને રાજી થવાનું છે. અનેક ગુણો છે. અને જોડે જોડે આપણે આપણા જીવનનું ભાથું ભેગું કરવાનું છે. શિક્ષાપત્રીનો 114મો શ્લોક, સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે સત્સંગ અને ભક્તિ આ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. તો સત્સંગ અને ભક્તિનું મહત્વ છે. દેહ તો છોડવાનો જ છે, નિશ્ચિત છે. આ દુનિયામાં જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી છે. ક્યારે થશે એ નક્કી નથી, પણ દેહ છોડવાનું એ તો વાત સાચી કે ખોટી? કે રહેવાનું છે કાયમ. કોઈ 50 વર્ષે, કોઈ 60 વર્ષે, કોઈ 70 વર્ષે, કોઈ 80 વર્ષે, કોઈ 100 વર્ષે. આ શરીર તો છોડવાનું છે. પંચભૂતનો દેહ એ નાશવંત છે. દુનિયા આખી એમ કે છે કે મરવાનું છે, પણ બ્રહ્માનંદ સ્વામી જુદું કહે છે. સ્વામી એવું કહે છે, મરના મરના સબ કહે, મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કે એસા મરના કે ફિર જન્મ મરણ ન હોય. એવું મરવું છે આપણે. બાકી દુનિયામાં તો હજારો જાય છે, 184 ભટકે છે. એવો આ જન્મ આપણે એળે જવા દેવો નથી. આ મોગો મનુષ્ય જન્મ છે, વારે વારે મળતો નથી. શાસ્ત્રોમાંની કિંમત બતાવી છે કે 84 લાખ યોની પછી આ મનુષ્ય દેહ આવે છે. શાસ્ત્રોમાં મનુષ્ય દેહની કિંમત બતાવી કે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય. અત્યારે જે ચાલે છે એવા 8 અબજ અને 64 કરોડ વર્ષ પસાર થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એવા બ્રહ્માના 30 દિવસ થાય ત્યારે 1 મહિનો કહેવાય. એવા 12 મહિના થાય ત્યારે 1 વર્ષ કહેવાય. એવા બ્રહ્માના 100 વર્ષ થાય ત્યારે 1 પ્રાકૃત પ્રલય થાય. અને એવા 3.5 કરોડ વખત પ્રાકૃત પ્રલય થાય ત્યારે 184 નો આંટો પૂરો થાય. અને ત્યારે અત્યારે જેવો આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એવો ફરીથી મનુષ્ય દેહ મળે. કેટલા મીંડા આવે કહો? બધા મોટા મોટા મહાન વેપારીઓ બેઠા છે, કેલ્ક્યુલેટરમાં કેટલા આવે કહો? હવે આટલો મોગો મનુષ્ય જન્મ, અને એ શાના માટે આપ્યો આપણને? શું કરવા આપ્યો છે? શું ખાલી પૈસા ભેગા કરવા આપ્યો છે? શું ખાલી મિલકતો ભેગી કરવા આપ્યો છે? શું ખાલી એસ આરામ કરવા માટે આપ્યો છે? શું ખાલી હરવા ફરવા માટે આપ્યો છે? ખાવા પીવા માટે આપ્યો છે? શાના માટે ભગવાને મનુષ્યમાં આપ્યો છે? અને દેહનો 1 મિનિટનો નિર્ધાર ક્યાં છે? આપણે એમ કહીએ કે હજુ મારે ઘણું જીવવાનું છે. ઘણા લોકો તો આ વાતને સમજે જ નહીં. શું કે હજુ તો આપણે બહુ વાર છે. એમાં કાળા વાળા તો ખાસ કે કાળા વાળા શું કે હજુ તો અમારે સ્વામી બહુ વાર છે. હજુ તો આ ધોળા વાળા માટે બધી વાતો છે. અમારે તો કાળા વાળા તો હજુ ઘણી વાર છે. એવું નથી. આ દેહનો કાંઈ નિર્ધાર નથી. કલ કરતા હોય તો કર આજ, આજ કરતા હોય તો કર અબ. આ મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ તો ફિર કરેગા તબ. આમાં વાર ન લગાડાય, આમાં મોડું ન કરાય, આમાં કાળા ધોળાનો કાંઈ મેળ નથી. તો શું કરવાનું એ વાત કરવી છે આપણે. સમય ઓછો છે, પણ આપણે ઓછા સમયમાં જે મુદ્દાની વાત છે કરવી છે, જે સ્વામિનારાયણ ભગવાને કીધેલી વાત છે. આ વાત 1 મિનિટમાં સમજાઈ જાય તો 1 મિનિટમાં પૂરું થઈ જાય.
2 મિનિટની જરૂર નથી. એટલી સરળ અને સહજ વાત છે. 2 જ વાત કરવી છે આપણે. એક વચનામૃત જે સ્વામિનારાયણ ભગવાને કીધું છે, 50મું વચનામૃત. ભગવાન કહે છે કે જે કુશાગ્ર બુદ્ધિ વાળા છે એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. કુશાગ્ર બુદ્ધિ. પ્રશ્ન એ થાય, કુશ એટલે ડાબડો. કુશનો અર્થ થાય ડાબડો. ડાબડો તો બધાએ લગભગ જોયો હશે. ડાબડાનો આગળનો ભાગ કેવો હોય? અણીદાર હોય, એકદમ ઝીણી. ભગવાન કે છે અણી એટલે કે ઝીણી બુદ્ધિ વાળો કોણ છે? બધાને મોટા ભાગે એવું સમજાય કે ભાઈ જે બહુ હોશિયાર હોય, 5-25 માણસો પૂછીને કામ કરતા હોય, વ્યવહારમાં ભણેલ ગણેલ હોય, એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહેવાય. ભગવાન સ્વામિનારાયણે ના પાડી ના, એ નથી. તો કોઈને એવું થયું મનમાં કે જે શાસ્ત્રી હોય, પુરાણી હોય, પંડિત હોય, જેને બહુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, ભણેલા હોય, શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર ભણેલા હોય, તો એ કુશાગ્ર બુદ્ધિ વાળા કહેવાય. ભગવાન સ્વામિનારાયણે તોય ના પાડી ના, એ નથી. તો પ્રશ્ન થયો, કોણ કુશાગ્ર બુદ્ધિ વાળો? ત્યાં ભગવાને એટલું કહ્યું કે જે પોતાના આત્માના કલ્યાણ માટે ખરો ખબરદાર થઈને મંડ્યો હોય. અહીંયા રાખો, પછી છેલ્લે બધાને આપીશું. જે પોતાના આત્માના કલ્યાણ માટે ખરો ખબરદાર થઈને મંડ્યો હોય એ કુશાગ્ર બુદ્ધિ વાળો છે. એવું નથી કીધું જે પૈસા કમાવા મંડ્યો હોય કુશાગ્ર બુદ્ધિ વાળો છે. જે બહુ ભણવામાં પડ્યો હોય, શાસ્ત્રી પુરાણી ને પંડિતની ડિગ્રી લેવા મંડ્યો હોય એ કુશાગ્ર બુદ્ધિ વાળો છે, એવો શબ્દ નથી વાપર્યો. જે પોતાના આત્માના કલ્યાણ માટે, ગમે એટલી બુદ્ધિ હોય પણ જો આત્માના કલ્યાણની ખબર ના પડતી હોય તો સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે કુશાગ્ર બુદ્ધિ વાળો નથી, એ તો મુશાગ્ર બુદ્ધિ વાળો છે. મુશાગ્ર એટલે સમજ્યા ને? મુશ કહેતા સાંભેલું, અને સાંભેલાનો આગળનો ભાગ કેવો હોય? જાડો. એ જાડી બુદ્ધિ વાળો છે. ભગવાનની દ્રષ્ટિએ કુશાગ્ર બુદ્ધિ વાળો નથી. મોટા સંતો એના માટે એક નાનું દ્રષ્ટાંત આપતા. એક નાવમાં 4 જણ જતા હતા. નાવની અંદર 4 જણ જતા હતા. એક નાવિક હતો, એક એન્જિનિયર હતા, એક વકીલ હતા અને એક ડોક્ટર હતા. 4 જણ જતા હતા. અને નાવિક આમાં લેશા મારતો હતો. ચોમાસાના દિવસો હતા, વહેતી નદી હતી, અને એમાં ઉપરવાસમાં વરસાદ થયો હશે ને એકદમ અહીંયા વરસાદ ચાલુ થયો તો નદીમાં પાણીનો ભરાવો થયો. એકદમ પાણીનો ફ્લો વધી ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો. તો આ વાત ચાલતી હતી અને એ જ વખતે બરોબર ઓલા બધા અંદર નાવમાં ચર્ચા કરતા હતા. તો ડોક્ટર સાહેબે ઓલા નાવિકને પ્રશ્ન પૂછ્યો કે તને ઓપરેશન કરતા ને ઇન્જેક્શન મારતા ને આવું બધું આવડે? કે ભાઈ મને એવું બધું ના આવડે. આટલું નથી આવડતું? તારી 4 આની જિંદગી પાણીમાં. બોલો કે કઈ વાંધો નહીં, ચલો ભગવાનની ઈચ્છા. ત્યાં એન્જિનિયર સાહેબ બોલ્યા કે તને પ્લાન બનાવતા ને આમ ડ્રોઈંગ કરતા ને બધું નકશા બનાવતા ને આવું બધું આવડે? તો ભાઈ સાહેબ એવું બધું મને ના આવડે, મને તો આલેશા મારતા આવડે. તો કે તારી 4 આની જિંદગી પાણીમાં. એટલે 4 ને 4 8 થઈ. ત્યાં વકીલ સાહેબ બોલ્યા તને કાયદા ને કાનૂન ને આ બધું કેસ લડતા ને આવું બધું આવડે? કે ભાઈ સાહેબ મને એવું કશું ના આવડે, જો આલેશા મારતા આવડે મને. તો કે તારી 4 આની જિંદગી પાણીમાં. એટલે 12 આની જતી રહી. હવે કેટલી બચી હતી? 4 આની બચી હતી. અને ત્યાં ઓલું પાણી વધ્યું. આ વાતો ચાલતી હતી, ત્યાં પાણી વધ્યું, વરસાદ વધ્યો, નાવડામાં પાણી ભરાવા માંડ્યું. એટલે નાવડું ડૂબવાની તૈયારીમાં થઈ ગયું. એટલે નાવિકે પ્રશ્ન પૂછ્યો ઓલા 3 ભાઈઓને, ડોક્ટર સાહેબ ને, એન્જિનિયર સાહેબ ને, વકીલ સાહેબ ને પૂછ્યું, સાહેબ હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તમારા 3 માંથી કોઈને તરતા આવડે છે? તો કે ના, એ નથી આવડતું. તો કે મારી તો 12 આની પણ તમારી હોળે હોળાની. હવે નીચે બેઠા બેઠા ઇન્જેક્શન મારજો, પ્લાન બનાવજો ને કેસ લડજો. એમ જો સંસાર સાગર તરતા ના આવડ્યું તો સમજી લેવાનું આપણી હોળે હોળાની પાણીમાં છે અને આપણે જવા દેવી નથી. આ વખતે આ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે છેલ્લો જન્મ કરીને આને આ જન્મે ભગવાનના સુખિયા થવું છે. એના માટે જ આ સત્સંગ છે, એના માટે સંતો છે. આપણે એ નથી થવા દેવું. ભલે અત્યાર સુધી જે થયું એ થયું, પણ આ જન્મે તો આપણે હવે બીજો જન્મ ધરવાની વાત કરવાની
નથી. તો એના માટેનો ઉપાય કરો. હવે ઉપાય તરફ જઈએ. છેલ્લી વાત, અને વાતો ઘણી છે, પણ છેલ્લી વાત તરફ જઈએ. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, છેલ્લાનું 39મું વચનામૃત. ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ જીવાત્મા અનંત જન્મ ધરે છે, એનું કારણ શું છે? કોઈને જન્મ ધરવો છે એવું તો છે નહીં, બધાને મોક્ષ જોઈએ છે, અને છતાંય જીવ આ જન્મ ધરતો જ આવ્યો છે, તો એનું કારણ શું છે? અને જન્મ મરણથી બહાર નીકળવાનો ઉપાય કયો છે? આ બંને વાત કરો. કારણ કે વચનામૃત કરતા 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 છેલ્લું વચનામૃત કયું છે? છેલ્લાનું 39મું, 273મું વચનામૃત. પછી વચનામૃતનો અંત થઈ જાય છે, વચનામૃત પૂર્ણ થાય છે, ભગવાન પોતાની વાણીને વિરામ આપે છે ત્યાં. અને આ છેલ્લા વચનામૃતની વાત કરીએ છીએ આપણે. 273મું વચનામૃત, છેલ્લા પ્રકરણનું 39મું વચનામૃત. એની અંદર અદ્ભુત વાત ભગવાને કરી દીધી છે. આખા 273 વચનામૃતનો સાર એમાં આપી દીધો છે. એમાં પહેલો પ્રશ્ન છે, હે પ્રભુ, માયા માયા કે છે, તો આ માયા શું છે જે જન્મ મરણ ધરાવનારી છે, અને માયાને તર્યાનો ઉપાય કયો છે? ત્યાં સ્વામિનારાયણ ભગવાન કે છે, માયા શું છે? તો ભગવાન માયાને ઓળખાવે છે, હું અને મારું એ જ માયા છે. જગત આખી માયા છે, પણ આપણને ક્યાં નડે છે માયા? કઈ માયા નડે છે? હું રૂપી માયા નડે છે. અને પછી હું માંથી કયું જન્મે છે? મારું રૂપી માયા નડે છે. તો હું ને મારું એ જ માયા છે. દેહને વિશે અહમ બુદ્ધિ, અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ, આ જ માયા છે. તો ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આ માયાને તરવી તો બહુ અઘરી છે. અહો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें मोहे सकल नर नारी. अहो प्रभु अचरज माया तुम्हारी. બ્રહ્માંડ સંહિતાનું કીર્તન બનાવ્યું છે એના ઉપર. ભલ ભલાઈમાં મોહી ગયા છે. તો આ માયાને તરવી સહેલી વાત નથી. તો એના માટેનો ઉપાય કયો? ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આ માયાને તર્યાનો ઉપાય કયો? ત્યાં સ્વામિનારાયણ ભગવાન એનો સરળ ઉપાય બતાવે છે, એકદમ સરળ ઉપાય. ભગવાન કહે છે કે જે માયાને તર્યા હોય અને પ્રભુમાં પ્રીતિ વાળા હોય, એવા જે ભગવત સ્વરૂપ સાચા સંત, એની સાથે જીવને જડી દેવો, એની સાથે જોડી દેવો, એ જ માયાને તર્યાનો સરળ ઉપાય છે. આટલો જ ઉપાય. કાં તો ભગવાન અને કાં તો ભગવાનના સાચા સંત, એની સાથે જોડાઈ જવું. એનો એક પ્રસંગ નાનો કહીએ, છેલ્લો પ્રસંગ કહીએ, અને સભા પૂરી કરશું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા, અને સભાની અંદર પાછળ એક આડાકાઠી નામના સત્સંગી, આડાકાઠી, અને એ પાછળ ઉભેલા, સભામાં પાછળ. અને એમણે સભામાં પાછળ ઉભા સંકલ્પ કરતા હતા, વિચાર કરતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાનની આગળ બધા કાઠી દરબારો છે, એ બધા હાથમાં માળા લઈ અને બેહી ગયા છે, પાઘડા બાંધીને. એ વખતે પાઘડીઓ બાંધવાનો રિવાજ હતો. અત્યારે તો હવે બધા કોઈ બાંધતા નથી, પણ એ વખતે બધા બાંધતા. એટલે કે આ બધા પાઘડા બાંધીને આ બધા કાઠી દરબારો ભગવાનની આગળ બેહી ગયા છે. જેમ બિલાડી હવામણ ઉંદર મારીને પાટે બેઠી હોય કથા સાંભળવા, એમ બધા પાપના પર્વત છે. બધા કાઠી દરબારો બધા પાપના પર્વત હતા. તો કે આ બધા પાપના પર્વતો ભગવાન આગળ માળા લઈને બેહી ગયા છે, તો આ બધાનું છે કલ્યાણ થશે, આવો એમને વિચાર આવતો હતો મનમાં. એટલે પાછળ ઉભા સંકલ્પ કરતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી, એટલે ભગવાન કે એ આડાકાઠી પાછળ ઉભા શું સંકલ્પ કરો છો? એટલે ભગવાનને કે આડું બોલ્યા. નામ હતું ને આડાકાઠી, એટલે બોલે આડું. એટલે કે હું જે સંકલ્પ કરું છું તમે કહી દો ને, તમે ભગવાન છો, તમે જ કહો. સ્વામિનારાયણ ભગવાન કે ચલો કઈ વાંધો નહીં, અમે કહી દઈએ. તમે એવો સંકલ્પ કરો છો કે આ બધા કાઠી દરબારો છે એ પાપના પર્વતો હતા, તો આ બધાનું છે કલ્યાણ થશે. ભગવાનની આગળ માળા લઈને બેહી ગયા છે, ત્યાં બધાનું છે કલ્યાણ થશે, આવો સંકલ્પ કરો છો, બરોબર ને? તો કે હા, એવો સંકલ્પ કરો છો. ભગવાન કે તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પહેલા મારા પ્રશ્નનો જવાબ તમે આપો. તો કે બોલો પ્રભુ, શું કેવો જવાબ આપવાનો છે? તો કે તમારા હાથમાં શું છે કહો. હવે એમના હાથમાંથી પરોણી તો બધાએ જોયેલી હશે, ઓલી બળદને ગાડું હાંકવા માટે હોય ને, પરોણી જ કહેવાય, બીજું કઈ કહેવાય? લાકડી, જે કહીએ. હા, પરોણી છે. તો કે પરોણીની આગળ શું છે? પરોણી આગળ શું હોય? આર હોય, લોઢાની હોય, લોખંડની.
તો કે આર છે. એ ફિટ કરેલી હોય અંદર, તો કે આર છે. તો કે આ પરોણીને તમે પાણીમાં મૂકો તો શું થાય? તો કે તરે. તો કે આર, તો કે એ તરે. તો કે એને તમે પરોણીમાંથી બહાર કાઢી નાખો અને પછી પાણીમાં મૂકો તો કે તો ડૂબી જાય. બસ સ્વામિનારાયણ ભગવાન કે મારે એટલું જ કેવું છે કે આ બધા આર જેવા છે, પણ અમે અમારા સાધુ પરોણી જેવા છીએ. આ અમારી હાથે જોઈન્ટ થઈ ગયા છે ને, એટલે બધાય તરી જવાના છે. ભગવાન કે છે બસ એટલું જ શીખવાડવું છે અમારે. માયાને તર્યાનો કોઈ ઉપાય કરવાની જરૂર નથી. કોઈ સાધન દાખલા એનાથી કે માયા ના તરે. માયા તરવી કોઈ સામાન્ય વસ્તુ નથી. રવિ વિનાની ભાઈ રજની નથી જાવાની જાણો જરૂર. એમ સંત વિના અજ્ઞાન અંધારું કેદી ન થાય ભાઈ દૂર. રવિ કહેતા સૂર્ય અને રજની કહેતા રાત્રિ. આ રાતને કાઢવી હોય તો એક જ ઉપાય છે. કયો ઉપાય? સૂર્ય ઉગે તો જ રાત જાય, બાકી એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એમ ભગવાનને આ માયાને તરીને ભગવાન સુધી પહોંચવું હોય તો એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. નાવ વિના નિધિમાં નથી તરવા અન્ય ઉપાય. એમ સંસાર સાગર તરવા સિદ્ધને ઈચ્છે ઉર્માય. નાવ વગર સમુદ્ર તરવો હોય તો કેવી રીતે શક્ય છે? શક્ય જ નથી. એક નાનું તળાવ તરવું હોય તો શક્ય બને કદાચ. નદી તરવી હોય તો સામે કાંઠે જવાય, પણ કોઈ એમ વિચાર કરે અહીંથી મારે અમેરિકા જવું છે તરતા તરતા, આ વિઝા લેવા જ નથી મારે, નકામ વિઝાની માથાકૂટ કરવી. એના કરતા અહીંથી દરિયામાં પડું, અહીંયા જઈને ડુમસ જઈને પડું દરિયામાં, અને પછી છેક અમેરિકા જતો રહું. પહોંચી જાય કે ના પહોંચી જાય? પહોંચી જાય ખરો. ક્યાં પહોંચી જાય? દાદા જોડે પહોંચી જાય, પણ ત્યાં તો ના પહોંચે. એમ ભગવાન સુધી પહોંચવું હોય, માયાને તરવું હોય તો એક જ ઉપાય છે. જે માયાને તરેલા હોય અને ભગવાનમાં પ્રીતિ વાળા હોય, નિષ્ઠા વાળા હોય, ધર્મ નિયમ વાળા હોય, એવા જે ભગવત સ્વરૂપ સાચા સંતો એની સાથે હેત કરો મૂકતો. બસ એટલું જ કરવા જેવું છે. અને એમનો સત્સંગ, એમની સેવા, એમનો રાજીપો એ જ જીવનની ખરી મૂડી છે. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી, હે પ્રભુ, દાસભાઈએ તો ખૂબ ભગવાનને રાજી કર્યા, ભક્તિ કરી અને સત્સંગ પણ કર્યો અને સેવા પણ કરી. સદગુણોથી એમની સુવાસ ફેલાઈ છે. તમારી મૂર્તિમાં એમણે તમે રાખી લીધા છે, સુખમાં ડુબાડી દીધા છે. અને મોટી વાત એ પણ કરી છે કે એમણે વારસામાં છોકરાઓને સત્સંગ આપ્યો છે. એ પણ એક બહુ મોટી વાત કહેવાય. નહીંતર વારસામાં બાપા કદાચ મિલકત આપે, જમીન આપે, પૈસા આપે, પણ સત્સંગ આપે ને એ મોટો વારસો કહેવાય. તો બંને દીકરાઓ પણ એટલા સત્સંગમાં છે. ભગવાનની ખૂબ કૃપા છે અને એમના પરિવારમાં પણ ખૂબ સત્સંગ છે. એ પણ એમણે આપ્યું છે. તો બસ દિવસે દિવસ આખા પરિવારમાં ખૂબ સત્સંગ વધે. અહીં જે ભક્તો પધાર્યા છે એ સૌના ઉપર પણ આપ કૃપા કરજો, હે પ્રભુ, કે સૌને આપનું શરણું મળે અને આપનું સુખ મળે. આ લોક પરલોકમાં સર્વે પ્રકારે સૌની રક્ષા થાય એવી આજના પ્રસંગે આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.